અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ફેઝ 2 ડિમોલિશનની કામગીરી આજે વહેલી સવારે 7 વાગ્યાથી શરૂ થઈ ચૂકી છે, જેમાં ગેરકાયદે બાંધકામોને દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ છે। આ કામગીરી માટે 50 જેટલા જેસીબી મશીનો અને અન્ય સાધનો ગોઠવવામાં આવ્યા છે। ચંડોળા ડિમોલિશન ફેઝ 2 ની કામગીરી માટે પોલીસ દ્વારા 3000 પોલીસ ઓફિસર અને કર્મચારીઓનો બંદોબસ્ત કરવામાં આવ્યો છે। 25 એસઆરપી કંપની પણ બંદોબસ્તમાં જોડાઈ છે, સાથે જ ડ્રોનનો પણ ઉપયોગ કરાઈ રહ્યો છે। પોલીસ કમિશનરના જણાવ્યા અનુસાર ડિમોલિશન ફેઝ 2 ની કામગીરીમાં કુલ 2.50 લાખ ચોરસ મીટર જમીન પર થયેલા દબાણો દૂર કરવામાં આવનાર છે। તો 2.50 લાખ ચોરસ મીટર જમીનો પર થયેલા દબાણો દૂર કરાવવાના છે, તેને લઈને તમામ બંદોબસ્ત સાથે ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરાઈ છે। ફેઝ 2 ની કામગીરી થઈ રહી છે। ડિમોલિશનની સવારે 7 વાગ્યાથી જ શરૂ થઈ ચૂકી છે, જેમાં 3000 ઓફિસર અને કર્મચારીઓનો બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે। આ સાથે જ 25 એસઆરપી કંપની પણ બંદોબસ્તમાં જોડાઈ છે। તો 50 જેટલા જેસીબી મશીનો પણ અને અન્ય સાધનો ગોઠવવામાં આવ્યા છે। ચંડોળા ડિમોલિશન ફેઝ 2 ની કામગીરી માટે તંત્ર એકદમ સજ્જ છે અને કામગીરી શરૂ કરી દેવાઈ છે। સવારે 7 વાગ્યાથી જ આ કામગીરી શરૂ કરાઈ છે। અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ફેઝ 2 ડિમોલિશનની કામગીરી આજે સવારે 7 વાગ્યાથી શરૂ થઈ ચૂકી છે, જેમાં ગેરકાયદે બાંધકામોને દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ છે। આ કામગીરી માટે 50 જેટલા જેસીબી મશીનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, અન્ય સાધનો પણ ગોઠવવામાં આવ્યા છે। ચંડોળા ડિમોલિશન ફેઝ 2 ની કામગીરી માટે પોલીસ દ્વારા 3000 પોલીસ ઓફિસર્સ અને કર્મચારીઓનો બંદોબસ્ત પણ ફાળવવામાં આવ્યો છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા વિરેન્દ્રસિંહ ભાટી। વિરેન્દ્ર, જે રીતે ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ છે, ફેઝ 2 કામગીરીમાં કુલ 2.50 લાખ ચોરસ મીટર જમીન પર થયેલા દબાણો દૂર કરાશે, શું વિગતો છે? બિલકુલથી કૃષ્ણા કે આજે વહેલી સવારથી જ ચંડોળા ખાતે જે ડિમોલિશનની ફેઝ 2 ની કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી હતી અને કોર્પોરેશનથી લઈને શહેર પોલીસનો તમામ જે સ્ટાફ હતો તે વહેલી સવારથી જ ખડકી દેવામાં આવ્યો હતો અને ગત મોડી રાત્રિએ પણ તમામ જે મકાનો હતા જેની અંદર જે લોકો વસવાટ કરતા હતા તે લોકોને પણ ખાલી કરવા માટેની ચેતવણી આપી દેવામાં આવી હતી। તેની સાથે સાથે માઇક અને સ્પીકર વડે તેમના દ્વારા પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા એનાઉન્સમેન્ટ પણ કરવામાં આવ્યું હતું। બીજી બાજુ હાલના જે દ્રશ્યો છે તે બતાવવાની કોશિશ કરીશ ને મારા સહયોગી જીવા ભરવાડ છે તેમને કહીશ કે દ્રશ્યો બતાવે કે હાલ જે જીએસટીવીની ટીવી સ્ક્રીન ઉપર જે દ્રશ્યો નજરે પડી રહ્યા છે તે દ્રશ્યો ચંડોળા તળાવ ખાતે જે બાંગ્લાદેશીઓ દ્વારા વસવાટ કરવામાં આવતો હતો અને ગેરકાયદેસર વસવાટથી લઈને તમામ પ્રકારના બેનામી ધંધા ચલાવવામાં આવતા હતા તે જગ્યા ઉપર કોર્પોરેશનનું જે બુલડોઝર છે તે ફરી વળ્યું છે। તેની સાથે સાથે જો વાત કરવામાં આવે તો હાલ પ્રાથમિક દ્રષ્ટિએ જે પોલીસ વર્તુળ છે તેમજ કોર્પોરેશન ડિપાર્ટમેન્ટ છે તેના પાસેથી જે માહિતી મળી રહી છે તે મુજબ કે આ તળાવની અંદર જે મસ્જિદ આવેલી છે તે મસ્જિદને પણ તોડી પાડવામાં આવશે। તેની સાથે સાથેની જો કૃષ્ણા વાત કરવામાં આવે તો 50 જેટલા જેસીબી મશીન છે, તેની સાથે સાથે હિટાચી મશીન પણ અહીંયા ખડકી દેવામાં આવ્યા છે ને ચંડોળા તળાવની ચારે બાજુથી આ ડિમોલેશનની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, કારણ કે જ્યારે ફેઝ 1 ની કામગીરી શરૂઆત કરવામાં આવી હતી ને તેને વચ્ચે જ અટકાવી દેવામાં આવી અને ત્યારબાદ જે ફેઝ 1 ની અંદર જે હિટાચી મશીન છે કે જે જેસીબી મશીન હતા તેના દ્વારા જે કામગીરી શરૂ કરવામાં આવી હતી તે પર્ટિક્યુલર એક જગ્યા ઉપરથી કામગીરી શરૂ કરવામાં આવી હતી, પરંતુ આજે જે વહેલી સવારથી જ ડિમોલેશનની જે કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે તે ચંડોળા તળાવની ચારે દિશા તરફથી આ કામગીરી શરૂ કરવામાં આવી છે ને તેની સાથે સાથે જે ગેરકાયદેસર બાંધકામથી લઈને લોકો વસવાટ કરતા હતા તેની ઉપર આ બુલડોઝર ફરી વળ્યું છે ને જે કાટમાળ છે તે જ કેમેરાની સ્ક્રીન ઉપર નજરે પડી રહ્યો છે। તેની સાથે સાથે કૃષ્ણા વાત કરવા માંગીશ કે તે મસ્જિદ છે તે બતાવવાની કોશિશ કરે જીવા ભરવાડ કે જીએસટીવીની કેમેરાની જે સ્ક્રીન છે તેની ઉપર જે આ દ્રશ્યો નજરે પડી રહ્યા છે તે એક મસ્જિદ દેખાઈ રહી છે। તે મસ્જિદને પણ
ટૂંક જ સમયની અંદર તોડી પાડવામાં આવશે તેવી હાલ વાત કરવામાં આવી રહી છે. તેની સાથે સાથે કૃષ્ણા પોલીસ બંદોબસ્ત છે તે 3000 જેટલા પોલીસ કર્મીઓ છે, એડિશનલ પોલીસ કમિશનર કક્ષાના અધિકારીઓ છે, ડીસીપી કક્ષાના અધિકારીઓ છે, પીઆઈ કક્ષાના અધિકારીઓ છે, તે તમામ લોકો હાલ બંદોબસ્તની અંદર જોતરાયા છે. તેની સાથે સાથે જે તમામ લોકો વચ્ચે તમામ જે કામગીરીની અંદર દખલગીરી ના કરે તેની માટે તમામ જગ્યાઓ પર આ પોલીસ ડિપાર્ટમેન્ટનો જે સ્ટાફ છે તે ડિપ્લોય કરી દેવામાં આવ્યો છે. અને બીજી બાજુ હાલ આ જે કાટમાળ માત્ર ને માત્ર જે ગેરકાયદેસર મકાનો કાચા હોય કે પાકા હોય તે મકાનો બાંધી દેવામાં આવ્યા હતા, તે મકાનોને હાલ કાટમાળ છે તે નજરે પડી રહ્યો છે. અને તમામ જે વસવાટ કરતા લોકો છે તે લોકોને જગ્યા ઉપરથી ખસેડવાની કાર્યવાહી મોડી રાતથી તે વહેલી સવાર સુધી ચાલી અને ત્યારબાદ હાલ તમામ જે જગ્યા ગેરકાયદેસર હતી તે ગેરકાયદેસર ઉપર જે લોકો વસવાટ કરતા હતા તેમના દ્વારા ગેરકાનૂની ધંધા કરવામાં આવતા હતા, દેહ વેપાર હોય કે નશાના જે વેપાર હોય તેની અંદર જે તમામ લોકો સંડોવાયેલા હતા તેની ઉપર સરકાર હોય કે ડિપાર્ટમેન્ટ હોય તેના દ્વારા તારા મારી દેવામાં આવ્યા છે. કૃષ્ણા. જી આભાર વિરેન્દ્ર સમગ્ર માહિતી આપવા માટે.